જય શ્રી રામ. હર હર મહાદેવ. સાધુ સંતોથી સમાજ નારાજ છે. સાધુ સંતોથી સમાજ નારાજ છે. માનો યા ન માનો, વિચાર કરો યા ન કરો, એનું કારણ શું છે કે સાધુ સંતો ભજન નથી કરતા, તપ નથી કરતા. તપની મહિમા છે, ધનની મહિમા નથી. સમાજમાં ધનની મહિમા છે, પણ સંતોની તપની મહિમા હોય. પહેલે સંતો જમતા પહેલે વિચાર કરતા, આજ પૈસા આપો તો જમી લેવે. બોલતા પહેલે વિચાર કરતા, આજ નથી વિચાર કરતા. વાણી વિલાસ કરે છે. 1% સાધુડા છે આપણા દેશમાં જે સંસ્કૃત જાણે છે, વેદ જાણે છે, પુરાણ જાણે છે, ઉપનિષદ જાણે છે. અને શાસ્ત્ર ન જાણતા હોય તો ધર્મ કેવી રીતે બચાવી શકે, સંસ્કૃતિ કેવી રીતે બચાવી શકે? હોટલોમાં રૂકે છે, આશ્રમોમાં ડબલ બેડ છે. સંતોના આશ્રમમાં ડબલ બેડ ના શું કામ? સંસારી હોય તો પણ અલગ અલગ રહેવા જોઈએ, કેમ કે આશ્રમની એક મર્યાદા હોય. આજ યજ્ઞ વ્યાપાર બની ગયેલા છે, અન્નક્ષેત્ર વ્યાપાર બની ગયેલા છે, ગૌશાલા વ્યાપાર બની ગયેલા છે. અને નાના માણસોને ગળવા નથી દેતા. જેવા પૈસા એવા આદર, જેવા પૈસા એવા રિસ્પેક્ટ. પબ્લિકના દિલ તૂટે, દિલ તૂટે તો ધર્મ તૂટે, ધર્મ કમજોર થાય. સંત જે બધા સાથે પ્રેમ કરતા હોય, ગરીબ હોય કે અમીર હોય, બધા સાથે કરતા. એના મનમાં સત્ય હોય, પ્રેમ હોય, નફરત ન હોય. પણ આજકાલ પૈસા જોઈને કરે છે. ધર્મ કેવી રીતે બચે? વિજ્ઞાન કહે છે કે હવા ગરમ થાય તો ઉપર જાવે, તો ઠંડી હવા આવે તો કોઈ ધર્મમાં કમી આવે તો બીજા ધર્મ આવે અને એ જગ્યા ભરી લેવે. આ સાધુ સંતો ધર્મ માટે કાંઈ કરતા નથી. કઈ લોકો ધર્મ છોડે છે એના માટે વિચારતો નથી. ધર્મ રહે તો આશ્રમ રહે, ધર્મ રહે તો મંદિર રહે, ધર્મ ન રહે તો મંદિર ન રહે. આશ્રમ કોઈ વહેલું નથી. એક સમય હતા સનાતન સંસ્કૃતિ કંબોડિયા મેં ફલતા ફૂલતા આજ નથી. ઇન્ડોનેશિયા મેં ફલતા ફૂલતા આજ નથી. એનું કારણ શું છે? કારણ સંતો ધ્યાન નથી આપતા. ધ્યાન આપો એ ક્યારે સંભવે? જ્યારે પ્રેમ કરો, તપ કરો, દેશાટન કરો, ભિક્ષાટન કરો. આ તો લોકો પણ એવા છે કે ભિક્ષાટનને ખરાબ માને છે, દેશાટનને ખરાબ માને છે. જ્યાં મોટા આશ્રમ છે ત્યાં પબ્લિક જાણે. નાના સાધુ હોય કોઈ ભજન કરતા હતા, હે દૃષ્ટિ છે, ત્યાંને લૂંટી લીધેલા છે. કાંઈ સંતો કહે માન નથી મળતા. આજકાલ કથા પણ થાય, બે ચહી વેદ ધર્મ લે. કથા સમાજને જાગૃત કરવા માટે છે. સંતોના કામ છે સમાજમાં પ્રેમ ફેલે, ચોરી ઉચક્કા ઓછો થાય, લોકો હલી મળીને રહે, સુખ શાંતિ રહે. એ સુખી રહે તો સંતો સુખી રહે. પોતાના સુખ જુએ, પોતાના વિકાસ કરે તો સમાજ સ્વીકારે નહીં. અને સમાજ સ્વીકારે નહીં તો ધર્મ કમજોર થાય. સમાજ, સાધુ અને ધર્મ ત્રણ એક હોવા જોઈએ. પણ આ ત્રણેય મર્યાદા તો પબ્લિક પણ જુએ ક્યાં ફેસિલિટી છે, સંતો પણ જુએ ક્યાં ફેસિલિટી છે. પણ ધર્મ તો સાહેબ તપના કારણે બચે, સુરક્ષિત રહે.